વરસાદ ઉપરવાસમાં વરસાદને પગલે ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। પનબ ડુંગરી ગામે ઇકો ટુરિઝમ પાસે પાણી ફરી વળ્યા છે। અંબિકા નદી તોફાની બની ગઈ છે। તો અલગ અલગ દ્રશ્યો હવે મેં આપને બતાવવા જઈ રહ્યા છે। જે તબાહી જોવા મળી રહી છે। ચોમાસાનો અંત આવવાનો હતો, વરસાદ ઓછો થવાનો હતો, તેના બદલે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। પૂર્ણા નદીમાં ઘોડાપૂર, ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। આહવામાં 6 કલાકમાં 8.5 ઇંચ વરસાદ વરસી ગયો। નવસારીના ગણદેવીમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગણદેવીની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં દક્ષિણ ગુજરાતથી જાણવા મળી રહી છે। अन्य समाचारों पर नजर करिए। जामनगर में विद्यार्थीओना वाळ कापवानी घटनाथी रोष जोवा मळ्यो छे। नागेड़ी पासे आवेली स्वामीनारायण गुरुकुल प्राथमिक शाळामां शिक्षके विद्यार्थीना वाळ काप्या। एकथी વધુ विद्यार्थीने तेल न नाखवाने कारणे वाळ काप्या होવાનો आरोप छे। ધોરણ 4 ના વિદ્યાર્થીઓના શિક્ષકે વાળ કાપતા મામલો પહોંચ્યો શિક્ષણ અધિકારી કચેરીએ। વિદ્યાર્થી વાળ કાપતા વાલીઓમાં રોષ। વાળ કાપનાર શિક્ષક સામે પગલાં લેવા કરાઈ માંગ। વિવાદ વકરતા શિક્ષણ અધિકારી કચેરીએ તપાસના આદેશ આપ્યા। નવાનગર હાઈસ્કૂલના શિક્ષકે માફી માંગી। સ્વામિનારાયણ ગુરુકુલના કિસ્સામાં તપાસ બાદ પગલાં લેવાશે તેવું હાલમાં જાણકારી મળી રહી છે। એક નવાનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપવાની ઘટના બાબતે વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે અને એક પ્રાથમિક વિભાગમાં સ્વામિનારાયણ ગુરુકુળ નાગેડી ખાતે વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપી નાખવા બાબતની ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે। બંને કિસ્સાઓ સમાન પ્રકારના છે, પરંતુ આવા પ્રકારની ઘટનાઓ શાળામાં ન જ બનવી જોઈએ અને એ ન બને એ માટે પણ જરૂરી પગલાં લેવા માટે આજે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલ છે। કોઈપણ વિદ્યાર્થીની સામે કોઈપણ પ્રકારનું કોર્પોરલ પનિશમેન્ટ એ યોગ્ય નથી અને નથી જ। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ પાસેથી મેળવીશું। કિંજલ, સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં જામનગરની 2 શાળામાં વિદ્યાર્થીઓના શિક્ષક દ્વારા વાળ કાપવાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે। જે પ્રકારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો નાગેડી પાસે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ અને જામનગર શહેરની વચ્ચે આવેલી સરકારી જે નવાનગર હાઈસ્કૂલ છે, આ બંને સ્કૂલોની અંદર જી આપને કિંજલ રોકવા માંગીશ। હાલમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે, હવામાન વિભાગ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે સાંભળીએ। घाट रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में थंडरस्टॉर्म वार्निंग दिया गया। 30 to 40 किलोमीटर विंड स्पीड प्रति घंटा